વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિક ઓપ્ટિક્સ ફોર JEE એન્ડ નીટના સેશન 12માં આજે આપણે લેન્સ પાર્ટ 2 જેનો આપણે અભ્યાસ આગળ વધારીએ. તો સૌથી પહેલાં પ્રતિબિંબનો વેગ. જે રીતે અરીસાના કિસ્સામાં આપણે વસ્તુ વેગ, પ્રતિબિંબ વેગના સંબંધો મેળવેલા, સેમ એ જ રીતે તમે લેન્સના કિસ્સામાં પણ પ્રતિબિંબનો વેગ મેળવી શકો. ધારો કે કોઈ વસ્તુ મુખ્ય અક્ષ પર VO જેટલા અચળ વેગથી ગતિ કરે છે, જે VO એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. હવે જો મારે પ્રતિબિંબનો વેગ VI શોધવો હોય, કારણ કે વસ્તુ અંતર બદલાય તો પ્રતિબિંબ અંતર બદલાવાનો, વસ્તુ અંતર બદલાવાનો દર વસ્તુનો વેગ, તો પ્રતિબિંબ અંતર બદલાવાનો દર એટલે પ્રતિબિંબનો વેગ થાય. તો 1/u, માફ કરજો, 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. ચલો, આ સમીકરણનું સમય ટીની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો d/dt ઓફ v ઇનવર્સ માઇનસ d/dt ઓફ u ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે f અચળ છે. વીનું વિકલન વિદ્યાર્થી મિત્રો વીની સાપેક્ષે થાય તો -1 ઘાત આગળ 1 ઘાત ઓછી dv/dt માઇનસ -1 u રેઝ ટુ -2 du/dt ઇઝ ઇક્વલ ટુ 0. માટે vi અપોન v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vo બાય u સ્ક્વેર. તો vi બરાબર v સ્ક્વેર બાય u સ્ક્વેર ઇન્ટુ vo. તો vi ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર vo, કારણ કે આપણે જાણીએ છીએ v/u ઇઝ ઇક્વલ ટુ m લેટરલ મેગ્નિફિકેશન. તો ખૂબ કામનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો. બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર એક બહુ અગત્યનો ટોપિક છે ને NCERTમાં આને રિલેટેડ તમારે દાખલાઓ પણ આપેલા છે. તો ચાલો અભ્યાસ કરીએ આપણે આનો. ધારો કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુઓ રાખેલી છે અને તેનું સાચું પ્રતિબિંબ I બિંદુ પાસે મળે છે. વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેપિટલ D છે. O અને I વચ્ચેનું અંતર કેપિટલ D છે. જો આ સંજોગોમાં વસ્તુ અંતર x હોય તો પ્રતિબિંબ અંતર d-x થશે. ચલો, સંજ્ઞા પદ્ધતિ અનુસાર વસ્તુ અંતર x રહેતા પ્રતિબિંબ અંતર d-x થાય. સંજ્ઞા પદ્ધતિ અનુસાર u બરાબર -x તથા v બરાબર d-x. તો 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f પરથી ધ્યાન આપજો 1/d-x પ્લસ 1/x ઇઝ ઇક્વલ ટુ 1/f. સાદુરૂપ આપણે આપીશું તો એક્સનું દ્વિઘાત સમીકરણ બનશે. આ સમીકરણને આપણે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -d તથા c ઇઝ ઇક્વલ ટુ fd થશે. ચાલો, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac કેપિટલ d² માઇનસ 4fd. તો એક્સના શક્ય મૂલ્યો શું બનશે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √delta બાય 2a પરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ d પ્લસ ઓર માઇનસ √d² માઇનસ 4fd બાય 2. સ્પષ્ટ છે કે એક્સના બે મૂલ્યો મળે એ માટે d² માઇનસ 4fd ગ્રેટર ધેન 0 થવું જોઈએ અને એક્સનું વાસ્તવિક મૂલ્ય મળે તે માટે d² માઇનસ 4fd ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ધ્યાન રાખજો. તો
ડી સ્ક્વેર એક્સ સાચા પ્રતિબિંબ માટે એક્સનું મૂલ્ય વાસ્તવિક મળવું જોઈએ અને એના માટે ડી સ્ક્વેર માઇનસ 4FD ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું થાય? 0. તો ડી ઇઝ ગ્રેટર દેન 4F થાય. હવે આ સ્થિતિ કઈ છે તો તમને ખ્યાલ છે, બહિર્ગોળ અરીસો, આ F 2F. તમને ખ્યાલ હશે કે વસ્તુ અનંત અંતર હોય તો પ્રતિબિંબ F પર મળે. તો આ વખતે પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર અનંત બને. વસ્તુ જેમ 2Fની નજીક આવે પ્રતિબિંબ F અને 2Fની વચ્ચે મળે. મતલબ કે પ્રતિબિંબ જમણી તરફ જાય છે, વસ્તુ પણ જમણી તરફ. અને વસ્તુ જ્યારે 2F પર હોય તો એનું પ્રતિબિંબ પણ 2F પર, વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેટલું જ આપણને મળે. આ સ્થિતિમાં તમે જો અંતર ગણો ને, વસ્તુ અને તેના પ્રતિબિંબનું અંતર ગણો, તો આ અંતર તમને મળશે 4F, જે વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ માટેનું લઘુત્તમ અંતર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ધ્યાન આપજો. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધી શકશો અને મહત્તમ અંતર કેટલું લેશો? અનંત તમે લેશો. તો આમ સ્પષ્ટ છે કે વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર 4F અને મહત્તમ અંતર અનંત થાય છે. ડિસ્પ્લેસમેન્ટની રીતથી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. પ્રયોગશાળામાં તમે દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી પણ કેન્દ્ર લંબાઈ શોધો છો. તો અહીંયા તમે ડિસ્પ્લેસમેન્ટની રીતથી પણ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કરવાનું શું છે? તો ધારો કે વસ્તુ, ઓબ્જેક્ટો અને બહિર્ગોળ લેન્સ, એનાથી એનું સાચું પ્રતિબિંબ સ્ક્રીન પડદા પર આપણને મળે છે. યાદ રાખજો, અહીં વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર એને ફિક્સ રાખવાનું છે. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર તમારે ફિક્સ રાખવાનું છે. પણ લેન્સને બે જુદી જુદી સ્થિતિઓમાં ગોઠવવાનો છે. લેન્સને ડિસ્પ્લેસ કરવાનો છે. સમજી લો, પ્રારંભમાં વસ્તુ અંતર ધારો કે 20 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ અંતર 25 સેન્ટીમીટર મળે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ F બરાબર ધારો કે 11 સેન્ટીમીટર છે. તો ધ્યાન આપજો, આ સ્થિતિમાં 4F અંતર કેટલું થશે? 44 સેન્ટીમીટર. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે? 45 સેન્ટીમીટર. બરાબર જોજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક કામ કરીએ. જો વસ્તુ અંતર તમે 25 સેન્ટીમીટર લેશો તો તમને સેમ પ્રતિબિંબ અંતર 20 સેન્ટીમીટર મળશે. ફરીથી પ્રારંભમાં વસ્તુ અંતર તમે શું લીધું? 20 સેન્ટીમીટર. સંજ્ઞા પદ્ધતિ આપણે નથી જોતા અત્યારે. પ્રતિબિંબ અંતર 25 મળ્યું. તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 45 સેન્ટીમીટર, જે પહેલાં 44 સેન્ટીમીટર કરતાં વધારે છે, 4F અંતર કરતાં વધારે છે. આ સ્થિતિમાં તમે જો વસ્તુ અંતરને બદલીને 25 સેન્ટીમીટર કરો તો તમને પ્રતિબિંબ અંતર 20 સેન્ટીમીટર જ મળશે, કે જેથી વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 45 સેન્ટીમીટર રહે. તો આવી બે સ્થિતિઓ છે. તો પહેલી સ્થિતિમાં જે વસ્તુ અંતર
અને પ્રતિબિંબ અંતર મળે છે તે બીજી સ્થિતિમાં ઉલટાઈ જાય છે, અદલાબદલી થઈ જાય છે. આવા અંતરોને સંલગ્નિત અંતરો કહે છે. લગ્ન જોડાવું, સંલગ્નિત મારું ગુજરાતી છે, સારી રીતે જોડાવું. તો એકબીજા સાથે જોડાયેલા અંતરો છે કયા? 20 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર. કે ભાઈ 20 સેન્ટીમીટર કોઈ એક કિસ્સામાં વસ્તુ અંતર હોય, 25 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર હોય, તો કિસ્સો આખો ઉલટાતા 25 સેન્ટીમીટર એ વસ્તુ અંતર થાય અને 20 સેન્ટીમીટર એ પ્રતિબિંબ અંતર જોવા મળે. આ માટે જે લેન્સની શિફ્ટ છે એ એક્સ જેટલી છે, લેન્સનું ડિસ્પ્લેસમેન્ટ છે એ એક્સ જેટલું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા કિસ્સાનું પ્રતિબિંબ અંતર બીજા કિસ્સાનું વસ્તુ અંતર થાય તો સ્પષ્ટ છે કે વીમાંથી યુ બાદ કરો, વીમાંથી યુ બાદ કરો તો વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય, જે લેન્સનું ડિસ્પ્લેસમેન્ટ આપે. ક્લિયર? બીજું, યુ વત્તા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડી થશે. તો ચાલો, ધારો કે લેન્સની બંને સ્થિતિઓ માટે પ્રતિબિંબની ઊંચાઈઓ HI1 અને HI2 મળતી હોય તો HI1 અપોન HO ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ પહેલી સ્થિતિ માટે, HI2 અપોન HO વી બાય યુ બીજી સ્થિતિ માટે. ધ્યાન આપજો, પહેલામાં વી બાય યુ, બીજામાં યુ બાય વી. બંનેનો ગુણોત્તર લઈ લો, બંનેનો ગુણાકાર કરી નાખો તો HI1 અપોન HO ઇન્ટુ HI2 અપોન HO ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ ઇન્ટુ યુ બાય વી. તો HI1 ઇન્ટુ HI2 અપોન HO સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આથી HO ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ HI1 ઇન્ટુ HI2. બીજું, આપણે હમણાં જ જોયું કે યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડી છે તથા યુ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ, માફ કરજો, વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. તો બંને સમીકરણનો સરવાળો કરો તો ટ્વાઇસ યુ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ વી ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ એક્સ થશે. તો વી ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ એક્સ બાય 2. એકમાંથી બેને બાદ કરો તો ટ્વાઇસ યુ ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ એક્સ થશે. માટે યુ ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ એક્સ બાય 2 થશે. આમ 1 અપોન વી માઇનસ 1 અપોન યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ પરથી સંજ્ઞા પદ્ધતિ અનુસાર ખાસ ધ્યાન રાખજો, યુને આપણે ઋણ લેવાના છે. તો 1 અપોન ડી પ્લસ એક્સ બાય 2 માઇનસ 1 અપોન માઇનસ ડી માઇનસ એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ. ચાલો સાદુરૂપ આપો તો ટ્વાઇસ ડી અપોન ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટ્વાઇસ એફ. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન 4D થશે. ચાલો આગળ વધીએ. તો આ સૂત્રનો ઉપયોગ NCERTના તમે એક પ્રશ્નમાં, સ્વાધ્યાયનો એક પ્રશ્નમાં તમે કરી શકશો. ચલો એક એક્ઝામ્પલ છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરે છે. ઓપ્શન મેં લખ્યા નથી, બાકી ઓપ્શન લખો તો તમે 100% ભૂલ કરશો. તો કે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે તથા તેનું મેગ્નિફિકેશન સ્મોલ એમ છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ધારો કે આપણે વસ્તુ અંતર એક્સ લઈ લઈએ તો યુ બરાબર માઇનસ એક્સ. તો પ્રતિબિંબ અંતર ડી માઇનસ એક્સ થશે કારણ કે વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે. તો વી ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ એક્સ થશે.
ચલો, સાચા પ્રતિબિંબ માટે મેગ્નિફિકેશન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્મોલ m થશે. માટે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ V બાય યુ પરથી માઇનસ m ઇઝ ઇક્વલ ટુ d માઇનસ એક્સ બાય માઇનસ એક્સ. તો mx ઇઝ ઇક્વલ ટુ d માઇનસ એક્સ. ચલો, એક્સવાળા પદોને ભેગા કરી એક્સને કરતા બનાવો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન 1 પ્લસ m. ચલો, માટે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ તથા v ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ એક્સ. બસ u અને v ની કિંમતો લેન્સના સમીકરણમાં આપણે મૂકી દઈએ. 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન v માઇનસ 1 અપોન u પરથી 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ m અપોન md પ્લસ 1 પ્લસ m અપોન કેપિટલ D. 1 પ્લસ m અપોન કેપિટલ ડીને આપણે કોમન લઈએ તો 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપતા 1 પ્લસ m ઇન્ટુ 1 પ્લસ m અપોન md. તો f ઇઝ ઇક્વલ ટુ md અપોન 1 પ્લસ m સ્ક્વેર. ચાલો, તો આ રીતે તમે f શોધી શકો. ચાલો, આગળ વધીએ. તો આપેલ આલેખ મોટવણી માનાંકમાં એમનો પ્રતિબિંબ અંતર v સાથેનો સંબંધ દર્શાવે છે. તો તેના પરથી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. અહીંયા મોટવણીનું ધન મૂલ્ય આપેલું છે એટલે કે એમને આપણે એક અંક તરીકે લેવાના છે. તો હું મોટવણીનો સૂત્રનો સંકેત કેપિટલ M લઈશ અને ત્યાં માઇનસ m મૂકી દઈશ, જે રીતે આગળ કર્યું તે રીતે. મોટવણીનો સંકેત આપણે શું લીધો? માઇનસ m. એમને એક અંક તરીકે લીધો છે. આ ભૂલ ઘણા વિદ્યાર્થીઓ કરે છે, જે અટકાવવા માટે મેં બે દાખલાઓને અહીંયા લીધા છે. બે MCQ જ છે જેને મેં અહીંયા ધ્યાનમાં લીધા છે. ચલો, ક્લિયર? તો જે રકમમાં આપ્યું હોય ને એને એઝ અ અંક તરીકે કન્સિડર કરવાનું. અને વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ હોય, ધારો કે m 5 હશે તો આપણે શું લખીશું? -5. તો સ્મોલ m એક અંક છે, આપણે એમ માનવાનું. તો અહીંયા પણ m એક ધન અંક છે, તેથી આપણે સૂત્રમાં જ્યારે પણ મોટવણીનો સંકેત લખીશું તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ માઇનસ m લખીશું. ચલો, તો સ્મોલ m વર્સિસ v નો ગ્રાફ છે. તો લેન્સ માટે મોટવણી કેપિટલ M, f અને v નો સંબંધ આપણે ભણી ગયા છે. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v અપોન f. ચાલો, તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ માઇનસ m મૂકી દઈએ. તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ v માઇનસ f અપોન f. માઇનસનું ચિહ્ન કેન્સલ કરીએ. v બાય f માઇનસ 1 મતલબ કે 1 અપોન f v ઇન્ટુ v માઇનસ 1. ચલો, એમની એક ઘાત છે, વીની એક ઘાત છે, તો આ સુરેખ સમીકરણ છે. જ્યારે y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ તો અહીંયા મેં એમને બદલે ઢાળનો સંકેત m ડેશ લીધો છે. તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 બાય f થશે. હવે આલેખ પરથી જો તમે ઢાળ શોધો તો ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર b બાય c. તો આપણો ઢાળ m ડેશ ઇઝ ઇક્વલ ટુ b બાય c થશે. મતલબ કે 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ b બાય c થશે. તો f ઇઝ ઇક્વલ ટુ c બાય b. તો ઘણા વિદ્યાર્થીઓ એક જવાબ લખીને આવે છે c બાય b. સરસ કે ભાઈ કેન્દ્ર લંબાઈ c બાય b છે. પણ વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત તમને ખ્યાલ હશે કે જ્યારે વસ્તુ અંતર અનંત હોય ને તો પ્રતિબિંબ f પર રચાય, અને વસ્તુ અંતર અનંત હોય તો તે માટે મોટવણી v અપોન ઇન્ફાઇનાઇટ 0 થાય. ચલો, આ બિંદુ ગ્રાફમાં જુઓ, એ p બિંદુ છે કે જેના માટે m શૂન્ય છે
તો વી બરાબર એફ થશે. મતલબ કે આ અંતર જે છે એ પણ કેન્દ્ર લંબાઈ બતાવે. મતલબ કે અહીંયા હું આવું કહી શકું કે એ અંતર અને બી બાય સી બંને સેમ હશે. આવા સંબંધો પણ પરીક્ષામાં પૂછાય. તો આમ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ અને સી બાય બી છે, જે બંને સમાન છે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ એ અથવા સી બાય બી. ચલો બીજું એક એક્ઝામ્પલ છે. એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે અને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. બંનેને તેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમને લેન્સથી 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવેલ છે. હવે એવું માલુમ પડે છે કે અરીસા પરથી પરાવર્તન પામીને લેન્સ પર આપાત થયેલું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર બને છે. તો લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર શોધો. તો ધ્યાન આપજો, તમને એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ અરીસો, આપણે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. લેન્સથી 12 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. સ્પષ્ટ છે કે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતર છે, તો એનું આભાસી પ્રતિબિંબ મળશે. આપણે એની ચર્ચા નથી કરવાની. આપણી ચર્ચા આવી છે કે લેન્સ પરથી વક્રીભવન પામેલું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી ફરી પાછું લેન્સ દ્વારા વક્રીભવન પામે ને તો તે મુખ્ય અક્ષને સમાંતર રહીને પ્રસરે છે. તો સ્પષ્ટ છે કે આ કિરણ એ લેન્સના મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થયું હોવું જોઈએ. હવે આટલું અંતર કેટલું છે ધ્યાન આપજો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ માફ કરજો 15 સેન્ટીમીટર છે. તો આ અંતર આપણું 15 સેન્ટીમીટર થાય. તો આ અંતર જો આપણને એક્સ મળી જાય તો 15 પ્લસ એક્સ એટલે જ લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર થાય. તો આ અંતરને મેં એક્સ તરીકે લીધું છે. ધ્યાન આપજો, આ અંતરને આપણે એક્સ તરીકે લીધું છે. તો આગળ વધીએ. સૌથી પહેલાં લેન્સ વડે મળતું પ્રતિબિંબ I1 શોધી કાઢી. તો વસ્તુ અંતર U -12, પ્રતિબિંબ અંતર V શોધવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ 15. તો 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/U. કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ તો V ઇઝ ઇક્વલ ટુ -60 સેન્ટીમીટર બનશે. અરીસા માટે I1 આભાસી વસ્તુ તરીકે વર્તે. એમથી તમે વસ્તુ અંતર ગણો, એમથી વસ્તુ અંતર ગણો તો 60 પ્લસ 15 પ્લસ એક્સ 75 પ્લસ એક્સ, મતલબ કે U બરાબર -75 પ્લસ એક્સ. V તો ભાઈ પ્રતિબિંબ કિરણ પરાવર્તન પામીને ક્યાં ભેગું થાય છે I2 પાસે. તો V ઇઝ ઇક્વલ ટુ -x સેન્ટીમીટર. F2 આપેલા છે -20. તો 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. પરથી યુની કિંમત, વીની કિંમત અને એફની કિંમત મૂકી દો. બધા માઇનસને કેન્સલ કરો, સાદું રૂપ આપો તો તમારું સમીકરણ x² પ્લસ 35 x માઇનસ 1500 ઇઝ ઇક્વલ ટુ 0 બનશે. અવયવ પાડીશું તો x પ્લસ 60 x માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. હવે x ઇઝ ઇક્વલ ટુ -60 સેન્ટીમીટર જે શક્ય નથી, તો x ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. માટે લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર 15 પ્લસ એક્સ 15 પ્લસ 25
40 સેન્ટીમીટર તમને જોવા મળશે. ચાલો આગળ વધીએ. JEE મેઇન 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એક સમતલ બહિર્ગો લેન્સનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. તો આ જે વ્યાસ છે આ નહીં, આ તો ગોળાકાર કવચ છે, ધ્યાન આપજો. સમતલ બહિર્ગો લેન્સનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. જ્યારે તમે અહીંથી આને જુઓ તેનો આ વ્યાસ 6 સેન્ટીમીટર થાય અને તેની જાડાઈ 3 મિલીમીટર છે. જો લેન્સમાં પ્રકાશનો વેગ 2 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સમતલ બહિર્ગો લેન્સ છે તો એક સપાટી એની સમતલ છે તો R1 ઇન્ફાઇનાઇટ થાય. બીજી સપાટી એની વક્રતા ત્રિજ્યા જો R મળી જાય, જે R2 = -R થશે સંજ્ઞા પદ્ધતિ મુજબ. ખ્યાલ છે ને તમને? જો R મળી જાય તો n તો હું જાણું જ છું, n = c/v, અને વેગ આપ્યો જ છે આપણને. તો 1/f = n-1, બહારનું માધ્યમ હવા છે, 1/R1 - 1/R2 નો ઉપયોગ કરીને હું f શોધી શકું, સ્મોલ f શોધી શકું. ચાલો તો હવે થોડી ભૂમિતિ પર આવીએ. આ ગોળાકાર કવચ કે જેમાંથી આ લેન્સ બનેલો છે, આ ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા લેન્સની કેપિટલ R. આખું અંતર R હતું, એમાંથી 3 મિલીમીટર જાડાઈ બાદ કરો તો R - 0.3 સેન્ટીમીટર. 3 મિલીમીટર મતલબ 0.3 સેન્ટીમીટર. પાયથાગોરસનું પ્રમેય લઈએ તો કાટકોણ ત્રિકોણ માટે R² = 3² + R - 0.3 હોલ સ્ક્વેર. તો R² = R² પ્લસ -0.6R + 0.09 + 9. R² કટ થાય અને 0.09ને આપણે બાકીના પદની સરખામણીમાં ઉગણીએ તો R is approximately equal to 15 સેન્ટીમીટર. હવે લેન્સમાં પ્રકાશનો વેગ v આપ્યો છે તો લેન્સનો વક્રી ભવનાંક n = c/v, તો 1.5 થશે. તો આપેલ સમતલ બહિર્ગો લેન્સ માટે શું મળ્યું? R1 અનંત બન્યા, R2 = -R -15 સેન્ટીમીટર, n1 = 1, n2 1.5, f શોધવાના છે. તો 1/f = n2 - n1/n1 in the bracket 1/R1 - 1/R2. તો 1.5 - 1/1, 1/∞ minus 1/-15. સાદુરૂપ તમે આપી દો તો f = 30 સેન્ટીમીટર. તો આ રીતે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, લેન્સ વડે થતું વિચલન. તમે જાણો છો કે લેન્સ પણ કિરણને વિચલિત કરે છે. કેવી રીતે? કે ધારો કે વસ્તુમાંથી આવતું કોઈ કિરણ જ્યારે લેન્સ પર આપાત થાય તો વક્રીભવનની ઘટના દ્વારા લેન્સ એને પોતાના મૂળ માર્ગમાંથી કંઈક વિચલિત કરે છે. ધારો કે મુખ્ય અક્ષથી h જેટલી ઊંચાઈ લેન્સ પર વસ્તુ ઓમાંથી આવતું કિરણ આલ્ફા ખૂણે આપાત થાય છે, જેનું વક્રીભવન થઈને તે I બિંદુ પાસે ઓપી કિરણ સાથે ભેગું થાય છે, I પાસે પ્રતિબિંબ રચાય છે. ચલો આ ખૂણો આલ્ફા, આ બીટા, અને આને આપણે વિચલન કોણ કહીશું? કારણ કે જો લેન્સ ન હોત તો કિરણ સીધું આમ ગયું હોત. બસ આ ડેલ્ટા આપણે શોધવાનું છે. તો તમે જોઈ શકો આલ્ફા અને બીટા માટે ડેલ્ટા બહિષ્કોણ બનશે. તો ડેલ્ટા = આલ્ફા પ્લસ બીટા. બીજું કે આપણે h ખૂબ નાનું લીધું છે તો આલ્ફા is approximately equal to tan alpha is equal to h/u, actually -u.
યુ ઋણ છે. tan beta is approximately equal to tan beta is equal to h upon v. તો આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ અપોન યુ પ્લસ એચ અપોન વી, મતલબ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ ઇન ધ બ્રેકેટ 1/v માઇનસ 1/u, આવું આપણે લખી શકીએ. અરે પણ આ તો લેન્સનું સૂત્ર છે, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ h/f. આ સમીકરણ એચના નાના મૂલ્ય માટે જ સાચું છે, ધ્યાન રાખજો, કારણ કે તો જ આપણે આ રીતે લખી શકીએ, આલ્ફા અને બીટાને નાના ખૂણા ગણી શકીએ. ચાલો, આના પરથી લેન્સનો પાવર કે ભાઈ બહિર્ગોળ લેન્સ એ આપેલ કિરણને મુખ્ય અક્ષ તરફ વાળવાનું અથવા કેન્દ્રિત કરવાની વૃત્તિ ધરાવે છે. તો અંતર્ગોળ લેન્સ એ આવા કિરણને મુખ્ય અક્ષથી દૂર તરફ લઈ જવાની વૃત્તિ ધરાવે છે. તો કેન્દ્રિત કરવાની કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે, એ ક્ષમતાને આપણે લેન્સનો પાવરથી ઓળખીએ છીએ. તો જે પ્રકાશનું કિરણ લેન્સ પર આપાત થાય છે ત્યારે તે ક્યાં તો મુખ્ય અક્ષ તરફ વળે છે અથવા મુખ્ય અક્ષથી દૂર જાય છે. દાખલા તરીકે અંતર્ગોળ લેન્સ આપેલ કિરણને મુખ્ય અક્ષ તરફ વાળવાની કે દૂર લઈ જવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. બહિર્ગોળ લેન્સ આપાત કિરણને મુખ્ય અક્ષ તરફ વાળે છે, તેથી તેનો પાવર આપણે ધન ગણીશું, જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર આપણે ઋણ ગણીશું. આમ લેન્સનો પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f થી આપણે વ્યાખ્યાયિત કર્યો જ છે થિયરીમાં. તો પાવરનો એકમ શું આવશે? તો કે મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ટોપિકમાં લેન્સના સંયોજન, આ ઉપરાંત લેન્સની સપાટીને સિલ્વર કરવાના પ્રશ્નો, તો આમ બે મહત્ત્વના અગત્યના ટોપિક આપણા બાકી છે. આ ઉપરાંત લેન્સ વિશે બીજી કેટલીક અગત્યની માહિતીઓથી ભરેલું સેશન 3 રહેશે, પાર્ટ 3 રહેશે આનું, જે આપણે નેક્સ્ટ સેશન 13માં આપણે એને ડિસ્કસ કરીશું. ચાલો, શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમારું આવનારું જે વર્ષ છે 2021 એને ખૂબ જ ઉજ્જવળ બનાવે અને તમારી જે ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવા માટે તમારી પાસે ખૂબ જ મહેનત કરાવે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.